ચાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગાઈઝ બ્લોગ ચાલુ કરી દીધો, નહીં ધોઈને ફ્રેશ થઈને પણ બ્લોગ ચાલુ કર્યો છે. ચાલો નીચે જઈએ, હું કરવા બધા જોઈએ ને બધાને ગુડ મોર્નિંગ કહી. તો ગાઈઝ જો કાલે જ હજી તો કવર લગાવીને કૂતરે પટ્ટો તોડી નાખ્યો. જો કૂતરોને એટલો ત્રાસ છે ને. જો ફાડી નાખ્યું, આ ફાડી નાખ્યું. આ ચોથી ફાડી. બધું ખેંચેલું હોય ને તોડી નાખેલું. તો કે દાદી તો ભાઈ પાણી ગરમ કરી દે. તો ચૂલો મસ્ત હલકી રહ્યો. તો ગાઈસ હું તો નીચે આવી ગયો અને દાદી તમને કચરો વાળી દેશે. હા પાછળ પડી ગયો. મમ્મી ગુડ મોર્નિંગ. દાદી ગુડ મોર્નિંગ. ગાડી જઈ જેસલમેર વાળી, જેસલમેર વાળી ગાડી જઈ. આજ મોડી પડી હું 9:30 વાગે. બહુ વાયરો આવ્યો. હા ઉડી જ. હા આ બાંધેલું નહીં રાખો તો ચાદર ઉડી જશે આખું. તો ચાલો ગાઈસ ચાપણી કરીએ હવે. લગન ચાલુ થઈ ગયા છે આજુબાજુ. તળા થઈ ગયા લગન. હું તો કઈ અગરબત્તી કરી દઈએ પહેલાં. ચાલો ગરમ કરવા મૂકી ભગવાનના દીવાબત્તી કરી પછી ચાપણી કરીએ. તો ગાઈસ હું તો નીચે આવી ગયો ને. ચાલો નાસ્તો કરી લઈએ. વધારે ખીચડી જાગતું વઘારી ખાઈએ. તો કરી લીધો અને સ્વેટર પહેરી લીધું કારણ કે તો ઠંડી બહુ હોય. તો ચાલો નીકળીએ નોકરી જવા માટે. 10 વાગે હા નોકરી પહોંચીએ હવે. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી જવા માટે. મમ્મીને ચા પટી જીધી કે રાતે પંપેથી પણ લાયા નતા એ તરી ચાલી નાહી. મન તો આવા દે. અત્યાર સુધી ખુલ્લું પડ્યું હું આ તો બંધ કરે. શું કર્યું કે મિત્ર સિંહ આવી ગયા ઘરે. લે કાલ ભૂલી જતા. શું બનાવી ખાવાનું? ફુલાવર પટાણા એવું બધું બનાવ્યું. ખાધું દાદી? મીઠલો હાલ આવે. જો ઓકે ફાડી ફાડીને ટીવી જોવે. ઓકે ફાડી ફાડીને ટીવી જોવે. ખા બેજું ખાવા બાર બધી. તો ગાઈસ મમ્મી તો જમવા બેસી જઈ અને આ બાજુ મિત્ર દાદી મિત્રને ખવડાવે. અંકિત તો બેઠું. તો ચલો એ ખાઈ લો. વાડકામ ખાવાનું. વાડકામ મૂકે રહી. તમે કઈ જમી લઈએ તમે. તો બધે જમવા બેઠા હતા. તો બટાકા વટાણા ને એવું બધું બનાવ્યું. મેં તો જગ્યા બટી દીધી. નહીં ખાવું ચોળાનું શાક. તો ગાઈસ હું તો જમી રહ્યો અને દાદી મેં જમવાની બેઠા હવે જમવા. મમ્મી બે અંકિત જમવા બેસી ગયો. ચલો ગાઈસ મમ્મી ટિફિન ભર્યું? ભરવાનું હાલ શાંતિથી ભરે. તો ગાઈસ હું તો ટિફિન લઈને હવે નીકળીશું બજાર જવા માટે. ટિફિન ચો પડી બજારમાં પડી. ફેરી જો મિલી ડોલ. ફેરી ડોલ જો મિલી. કલર હતો તો એ તો કલર વસ્તુ તો ગાઈસ હું તો બજાર જઉં છું હવે ટિફિન લઈને. મમ્મી તો પસંદ કરી રહી. અંકિત બી આવે બધા. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી. વાગ્યા તો 1:20 થઈ. મમ્મી ભૂખ લાગી છે.
પણ લાવ્યો નહીં ફોન કરતો તો પણ પસ્તો ચાલશે દાદા ખોવા બોવા પડે ફ્રીજમાં કંઈ નહીં ફ્રીજમાં કોઈ નહીં ખીચડી બનાવો શાક બનાવી અરે આ પાણી ભરી બટાકા કાપી મૂકે ખીચડી બનાવો હોમવર્ક કરી નાખો ખીચડી બનાવો વઘારીને મસ્ત મને તીખી ના બનાવી તો ચાલો ખાસ બધું ઉપર જોવું આ તો કલર બર કરવાનું છે મારા સીડીના મારા પગમાં આવ્યું છે ખેડો અત્તર તો કાંઈ હું તો કલર લઈને ધાબા પર આવી ગયો બોટલ ડબલું લઈને અને આ જાડીને કલર કરવાનો ગઈ તો કાટ થઈ જઈએ તો આજે જે થાય એટલું કરીએ બાકીનું ટીકા લે તો ગાઈસ કલર તો આટલો થયો 2 સીડીઓનો કલર થયો ઉપર સુધી તો ચાલો આવે નીચે જઈએ આ તો કલર થયા હા ફોની કલર ના થાય તો ગાઈસ હું તો નીચે આવી ગયો ને દાદી શું લાયા કોણ મોહનથાળ લાવ્યું ચો મોહનથાળ કોણ લાવ્યું મોહનથાળ Essa vai ser a mais se pegaria. કલર જતો નહીં આપને 2 સીડીઓનો થયો જે થયો બસ કાલે તો પડી ગયો હાથમાં વિનય જતું રહ્યો વિનય હાથ પેલા ગસ્સી ધોઈ દેવાના ના તો પ્લાસ્ટિક મેલી લેવાનું કેલી લગાવી દેવાનું શું બનાવી ખાવાનું અને પછી કલર કરવાનો તો ગાઈસ મમ્મી તો જમવાનું બનાવી આ છે ઘરે લે હું તો ખાઈ લઉં ભૂખ લાગી મને બનાવી લીંબુ પડ્યો લીંબુ અરે નો તો ચલો ગાઈસ મમ્મી તો ભાત વઘારે તે ભાત ખાઈ લઈએ મમ્મી ગાઢો કે બસ પછી કોબી તુવેરના દાણા પૂરી બનાવી બરાબર તો ગાઈસ ખીચડી ખાઈ લઈએ હાલ પહેલા પછી એને કોબી ખાશું પેલા ભાત વઘારે ભાત વઘારે ના તો હાથમાં કલર ચોટી ગયો કંટાળો હો જોયું પણ તો ગાઈસ મને જમવા બેસી ગયો ખીચડી કાઢી અને શાક અને મોહનથાળ બાજુથી આવ્યો તો તે પ્રસાદી તો ખાવા બેસી ગયો ચલો ગાઈસ ખાઈ લઈએ અરે ખાવું લે ના મન ખાલી ઓરેન્જ એ દાદી આપો જાહેર તો ગાઈસ મેં તો જમી લીધું ને હવે નીકળું છું બજાર જવા માટે મમ્મી તો લોટ બાંધવા માંડી મમ્મી દરવાજો વાત મચ્છર આવશે આ જાડી શું કરવાનું એમ ખાઈએ પણ આખી દેવાનું હેડ હું જાઉં બજાર લાવવાનું કઈ શાકભાજી બકભાજી દૂધ બૂધ થોડી ચા તો ચલો કઈ હું તો નીકળું બજાર જવા માટે તો બજારમાં આવી ગયો ને હવે તો બધું સાફ સફાઈ કરી નાખી વાસણ બાસણ ધોઈ રહ્યા હવે પપ્પા ત્યાં શાકભાજી લેવા આવો એટલે પછી નીકળીએ કામ પતી ગયું બધું અમારી માતાની પબ્લિક ઓછી થઈ જાય પચ પડે એટલે ઓછી થઈ જાય દાડા વધારે હોય તો કંઈ હું તો પપ્પાને ઘરે લઈને આવી ગયો અને ચેક કરી લઈએ કૂતરો ચેકલું બગાડ્યું તો કાંઈ તો મમ્મી ને પપ્પા 2 જણા જમા બેસી ગયા ભાત તો નહીં ભાવતા મમ્મી મને પપ્પા ખાવા બેસી ગયા શું કહે દાદી 180 આવી ડાયાબિટીસ તમારે હું શું વધારે કહેવાય તે ગોળીઓ ગોળો બબે ને બબે પાછો 180 જાવ કે ડાયાબિટીસ 180 આવી 150 140 150 આ તમારે 200 રે એટલો દાદી ને 200 ની અચાર આવો કદી ના પાડો બધા ચેક કરાવવા જો તમે તો સીધી દવા લાવીને ઘડી જ જો ભટ્ટ દઈ પપ્પા તો ચેક કરાવવા જાય તમે તો સીધી દવા જ ગળવાનું એ નહીં ડાયાબિટીસ 140 150 160 સુધી બરાબર 180 હજી થોડી વધારે 200 ની અંદર ચાલે તો દાદી તો 200 ઉપર હોય 251 આવી તું તો કઈ દાદી તો જમા બેસી ગયા ને મમ્મી બેસી ગઈ દૂધ ગરમ કરી
પાલું લેવાનું તમારે દાદી દૂધ ગરમ દૂધ ખાવા બહાર લઈ લો વાત તો હવે વાટકા તો બે જ હોય અરે લે આ તો ખાવાનું ભાવતું જ નહીં ભાઈ સીલ આપું એટલે નહીં ખાવું ગોળ લાવો શીરો બને એમ કે ખાઓ તમને બને આવું ખાઓ પણ હું તો ભાત ખાઈને જોયો તો ખાવાનું જોવું ગમતું નહીં આપતો દૂધ કાઢા છે ભાઈ ચેહનગરમાં લગ્ન છે મમ્મી બધું ના ઘેર દાદી જવાનું ચેહનગરમાં લગ્ન છે કના કામિલના બબલુ કાકાના છોકરાના એ કંકુતી ચાંદને નહીં આલી છે તો ખબર નહીં આજ ઘેર આવીએ એના લઈ બાબા તૈયાર રહેજો બધા ગાડી ચેહનગરમાં ઉભા લાવ એટલે થાળી લઈ મમ્મી ના બીજું ચોક રાખ્યા આપણે ગોલ્ડન વાળું શી ખબર આગળ ચોક રાખ્યું વિસનગર રોડ ઉપર છો તો ગાઈસ બધા જમી રહ્યા હું જમી રહ્યો પપ્પાએ જમી રહ્યા પપ્પા તો બેઠા બેઠા ટીવી જોઈ જશે મમ્મી બધું સાફ કરવાની તૈયારી કરી રહી છે દાદી સાફ કરી રહી છે રસોડું તો ગાઈસ હું તો નીચે આવી ગયો ને કપડો બદલી દીધો અને તો પપ્પા મમ્મી તો બંધ કરી દેશે પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ઠંડી લાગે હું જો મચ્છર જેવો ફરે આધાર ના હળગાવો શ્વાસમાં આવો ઉપરથી અંકિત ગુડ નાઇટ ગુડ નાઇટ ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતા જય દ્વારકાધીશ તો ગાઈસ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં આજે તો ગાઈસ હું મોડા ઉઠ્યો 9 વાગ્યા ઉઠ્યો તો 6 વાગે પણ વિડીયો એડિટ કરવાનો તો વિડીયો થોડો નાનો બન્યો ખાલી પછી એમને હોઈ ગયા પાછા ઘરમાં કોઈ દેખાતું નથી હા નહીં કોઈ નહીં નહીં ઘર ખાલી થઈ ગયું શું ગયો બધા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કપડા બપડા ધોઈ દીધો હા તો સવારનો ઢીસ થઈ રહ્યો હતો લગ્ન ગાળો ચાલુ થયો તો અમારા સોસાયટીમાં પહેલો આવ્યો હવે આમ તાળા થઈ રહ્યું છે સવારનું ઊંઘમાં ઢીસ થતું કઈ મમ્મી તો પાણી કાઢી આલે મને નાવા માટે પાછળ લગ્ન હોય જોગ નહીં તો ગાઈસ હું તો નહીં આવી ગયો ને મમ્મીએ તો ચા બી બનાવી દીધો ગરમ કરી નાખ્યો અને એક બાજુ ચાય બની ગયો અને રોટલી વગેરે કઈ બની મમ્મી રોટલી ઘરે બની મી વખાડી ઓછું તેલ કોરી બનાવવાની જેટલી બને ને એટલી હા બોલ શું બા હા કોરી નહીં પણ માપની કોરી બનાવવાની શું લાગતું આ તો ખુદ પર જૂની સોસાયટીની चाहिए તો ગાઈસ મમ્મી તો ચા બનાવી દીધી ના એક 7 તારીખે શનિવારે ને એક 8 તારીખે બેચરા જઈએ આપણે તો ચા પી લીધી તો ગાઈસ મેં તો ચા પી લીધી અને નાસ્તો કરવા રોટલી લાવ્યો છું દાદી તો છે કોમ બેઠા તે ત્યાં નીંદર અંદર આવી ગઈ ઓહો ઠીક ત્યાં હો હું તો કોઈ આવી કેટલો ભેગો થઈ જાય તો કે દાદીએ બાર ઓટો મહિને આવ્યા દાદી ગુડ મોર્નિંગ તડકો ખાઈને આવ્યા આ તો તડકો 2 દાડાથી નહીં વાદળ છાયું વાતાવરણ વાદળો નવરો આંબલાનું ઝાડ મોટું થયું હવે પણ હું કઈ ગયું નહીં લાગતું કાળું પડતું એવું નહીં લાગતું આવ્યું નહીં થવા દેતી ગાયો કરેણ ખાય ખરા દૂધ વાળું ના હોય હા તો ગાઈસ જો તો નાસ્તો વાસ્તો કરી લીધો ને હવે નીકળું છું નોકરી જવા માટે 10:05 થઈ જઈ પડતા 10:30 વાગે જશે તો ચલો ગઈ જવા જઈએ સીધા નોકરી બૂટ સાફ કરીને જશે તો ગાઈસ હું તો નોકરીથી ઘરે આવી ગયો જમવા માટે સાસની ફેરી લેતા બજારમાંથી મૈત્રા આવ્યો નહીં આવ્યો હજુ ખાવાનું રોટલી થાય ના ટિફિન ભરી દે હું ખાઈ લઉં ખાઈ લો શું બનાવે ખાવાનું આ શાક પોડી આ તો ચટણી છે ચટણી કઢી છે એ જ કોરી પર શાકભાજી પડ્યું તો ગાઈસ બધું જમવા બેસી ગયો તો રીંગણા બટાકા ને ડુંગળી ને એવું શાક બનાવી છે
ત્રણ રોટલી છે ને. 3 રોટલી 4 રોટલી જો ને તું 5મી લાવી રોટલી ખાવાની બે જોડો એટલું ના ખાવા? ના ઉનાળો આવ્યો ના, જા. બહુ ખાવાનું નહીં તારે બધાને ખાવાના રોટલી થોડું સાઈડ કહું તો હજી ટિફિન પર દે પાછળ હું હેડું કહું તા. રોટલી બનાવ્યો તો મમ્મી કઢી બી લાવી અને જોઈ શકતો પોતે મિત્રો આવે ને એવું રોવાનું એટલે બેટા ગુડ મોર્નિંગ તો આવી જાય તું મિત્રો માટે આલુ પરાઠો બનાવ હવે ટીવી જોશે હવે નહીં ખાઈ રહ્યો પતી ગયું ના ખાય મમ્મી ટિફિન ભરી દીધું તો કઈ ટિફિન તો ભરાઈ ગયો ને મમ્મી તો શાકનું શું કર્યું કઢીની રીકઢી ફરીથી બનાવી ટિફિનમાં ભરવાની કઢી ભરીએ તો મમ્મી તો કઢી ફરીથી બનાવી દઈએ ચલો હું તો નીકળું બજાર જવા માટે મેથી છૂટા પૈસા નતા 10 રૂપિયા છેલ્લા પાકીટમાં પડ્યા હતા ઓનલાઈન થતા નતા પેલા જોડે ઓનલાઈન હતા હવે કહું 10 રૂપિયા લહેરતા 10 રૂપિયા નીકળતા સજો મિત્રો તો એના મળ્યા આ રોજ હરખા દાડા હોય બધા 10 રૂપિયાની એક જોડી આલી વેલી વખતે 10 રૂપિયાની પૂછે ને બધા પેલા સેવા નાના નાના છોકરા રમે અને તું ઘરમાં બેહી રહે તું ઘરમાં જ બેહી રહે ગાંડો થા ઘરમાં બેહી આટલી મેથી નું બનાવશે હવે સમજી ટપ્પો મૂક ટપુ જો હા નહીં શાક બનાવી ગયું ના ચાલે જે બનાવો તો એ જાનકી તો બજાર હેડ્યો અને હું ઘેર આવ્યો મમ્મી પાણી ભરે છે તો કહેજો તો મમ્મીને 2 જણો મંડી પડ્યો શું બનાવવાનું મમ્મી શું નક્કી કરી ભાઈ મેથીનું ઢેબરા બનાવો કે પાછું શાક શાક તો ના બનાવવાનું કેટલું બને શાક એ દર 5 રૂપિયા નહીં 10 રૂપિયા નહીં કઈ એ દર બજારમાં વધારે આવી છે વળી આવતો ઓછી આવી હું તો હેડી ઉપર કાચમાં થોડો કલર બાકી છે ને તે કરીએ થોડો રોજ થોડો કર્યો તાનો મેળવશે સવારે તો નોકરી હોય ટાઈમ મળતો નહીં પાછું લઈ લીધું છે ગાઈડ એશિયન પેન્ટ કાલ આટલો કર્યો તો એટલાથી આગળ જોયા નહીં આપણે બે પગથિયા થયા હતા 1 ને 2 દાદી તો બટાકો શું દાદી અત્યારે બટાકો બાફ્યો હે બટાકો બાફ્યો ભાજી બનાવો અચ્છા કેટલું કરી એક પત્તો હવે 2-3 પગથિયો રહ્યો આ તો ખાસું બધું ના કર્યું 7:30 વાગે સારું 2 પગથિયો 3 પગથિયો રહ્યો અંધારું થઈ ગયું પાછું અંધારું થઈ ગયું દેખાતું નતું મચ્છર કરતા હતા અને ખાસું થઈ ગયું 3-4 પગથિયો રહ્યો કાલ થઈ ગયો કાલ પૂરું થોડું થઈ જાય કાલ પૂરું થઈ ગયું થોડું ઘણું રેત વળી પરમ ને કાલ પૂરું થઈ ગયું બજાર જવું લાવવાનું ભાઈ શાકભાજી લાવવાની એ સારું શાકભાજી તો ચલો ગાઈસ હું તો જાઉં બજાર પપ્પા જોડે દુકાન બંધ કરવા તો ગાઈસ હું તો દુકાન પર આવી ગયો હું તો દુકાન વધારી દીધી પપ્પા બધાને હિસાબ આપી રહ્યા કીધું ઘરણે જઈને આવ્યો ચલો આવા નીકળીએ ઘરે જવા માટે મિત્ર મસ્તી કરવા જવા દાદીને મારે કુટી નાખો દાદી કુટી નાખો એને ઉભા રહો કુટી નાખો દાદી કુટી નાખો પકડી ધોકો લાવો ધોકો લે ડૂચો પર લે ડૂચો પર તો કઈ અમે તો દુકાન બંધ કરીને ઘરે આવી ગયા ને હું તો તૈયાર થઈ ગયો તો કઈ તો જવાનું છે અમારે જૂનું મકાન હતું ને પોલીસ હેડક્વાર્ટર શહેરનગર બાજુ ત્યાં જવાનું છે લગ્ન હતી ત્યાં તે
જોઈશું આજ જો અમારે મેળા આવે તો જૂનું ઘર ચેવું હતું એ બતાવીશું તમને. હાલ તો વેચી માર્યું પણ હતો એટલે બતાવીશું ચેવું હા. આજે ચાલો જઈએ લગ્નમાં. તો ગાઈસ મેં તો ગાડી બહાર લઈ દીધી. જો ત્યાં પડી હતી ને ત્યાંથી સાચવી રહીને ગાડી વચ્ચે પડી દીધી. ચકાચક છે ને ધોઈને મૂકી દઈને એની કવરના પૈસા વસૂલ છે. કવરના પૈસા વસૂલ એક ધૂળનો દોણો ઓડ્યો નહીં અંદર હે ફટાફટ આવીને ચલો કઈ અંકિત આવો બધો અંકિતનો બધો નીકળી. તો કઈ અમે તો ગાડી એ મૂકી દીધી અને પપ્પાને બધા આગળ છે અંકિતનો બધો એ બહુ સકલા જોડે કઈ હવે જઈએ અમે બધો તો અંદર. પપ્પાને બધા આવો છે અંકિત પાછળ આવો. અમે તો બધા આવી ગયા છીએ અંદર અને બધું થઈ ગયા છીએ. તો કઈ અંકિત બી આવી ગયો છે. ચાલો થાળી વાળી લઈ લઈએ. પપ્પા લઈ લે થોડો થાળી. દીવાય તો ચાલો કઈ જમવાનું લઈ લઈએ. બીજી બે મૂકી દો પૂરી. ઓકે બે મૂકો. થોડો હતો ઉપર નાખો. આવું નાખી દો. પાપડ મૂકો. ઓકે રેડી. ચલો કઈ જમી લઈએ. અંકિત તો બેસી ગયો છે. ચલો કઈ જમી લઈએ. અંકિત બેસી ગયો અને મમ્મી જાકો બે જણા થાળી લઈને આવે. કઈ મમ્મી જમાઈ ગઈ છે તો ત્યાં બેઠા અનિલભાઈ જોડે. તો કઈ અમે તો જમવાનું જમી લીધું. અંકિતને જાગુ બે જણા ને પપ્પા હજી જમી રહ્યા. મમ્મી આવો. મમ્મી હવે જમીને આવે. પપ્પા કોઈ લાવું. સોસાયટી વાળા બધા મળ્યો છો. આ તો તમારો વિડીયો લઈ લીધા. નહીં નહીં તું નહીં. ના બેહો 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 હતું. તો કાંઈ જમે તો હેડ્યા ઘરે જવામાં જમી તો લીધું. બધા આવા પાછળ પપ્પા અંગ હતા. તો કાંઈ પપ્પા તો આવી ગયા. અંકિત ત્યાં આગળ ઊભા ઊભા કાચમાં દેખાતું નહીં લાઈટ પર. પપ્પા આવી ગયા. દરવાજો આખો. તો કાંઈ અમે તો ઘરે આવી ગયા. ગાડી મૂકી. પપ્પા ગુડ નાઇટ. જય માતાજી. હા ગુડ નાઇટ. અંકિત ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈઝ હું તો ઉપર આવી ગયો અને કપડાં બદલી દીધા. તો ચલો ગાઈઝ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી. જય દ્વારકાધીશ.